સો ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ્સ. તો ભાઈ મારા દિવસની શરૂઆત થઈ ગયેલી છે. તો ભાઈ બધાથી પહેલાં મેં ઘરનું થોડું ક્લિનિંગ કરી નાખ્યું અને આયતની પછાડી સ્ટડી ચાલી રહેલી છે. તો ભાઈ થઈ ગયેલી છે આયતનું વેકેશન પડી ગયેલું છે, પણ આયતને થોડુંક રીડ કરાવવું જરૂરી છે, કેમ કે અગર એ કન્ટિન્યુઅસલી નહીં રહેશે ને યાદ નહીં રહેશે તો એ પછી જેટલું શીખેલી છે એ બધું ભૂલી જશે. તો એને મેં કીધું કે ચાલ તું ટીવી નહીં કર્યા કર, થોડુંક લઈને બેસ. તો બસ એ સ્ટડી કરી રહેલી છે. આઈ ટુ कहाँ पहुँची? अभी 7 का टेबल पे पहुँचूंगी. તો ભાઈ વેકેશનની અંદર બચ્ચાઓને ટેબલ વગેરે પણ યાદ કરાવવું બહુ જરૂરી છે. ABCD છે, ટેબલ્સ છે, બધી વસ્તુ યાદ કરાવવી જરૂરી છે, કેમ કે પછી આ લોકોના દિમાગમાં કંઈ બેસેલું રહે નહીં તો પાછું બધું કરેલા વસ્તુ પર પાણી ફેરાઈ જશે. તો બસ વરસાદ પડી રહેલો છે અને આ બે મોસમના વરસાદ આવે ને એકચ્યુઅલી મને બિલકુલ પસંદ નથી. તો બસ વરસાદ પડી રહેલો છે ને બીજું કંઈ કરવાનું મન થતું નથી, તો મેં વિચાર્યું કે લાવ એક વ્લોગ્સ તો બનાવું. તો બસ વ્લોગની અંદર બનેલા રહેજો. અને હા, હું કાલે તમારા સાથે રીલ્સ વ્લોગ શેર કરવાની હતી. પેલું શું બનાવવાની એ તો શું બનાવેલું હતું? वो पापड़. દાલ પકવાન. હા, પણ ભાઈ સાહેબ વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો ને પછી મારો મૂડ એટલો ખરાબ થઈ ગયો. મેં બનાવેલો તો જરૂર હતા, પણ ટેસ્ટ જ નહીં આવેલો હતો. મારું મૂડ ઓફ થઈ ગયું. મતલબ એ ટાઈપનો જે ખાધેલો હતો ને મેં, એ ટાઈપનો ટેસ્ટ નહીં આવેલો હતો. પણ સારું બનેલું હતું, ગુડ બનેલું હતું ફર્સ્ટ ટાઈમના હિસાબથી. પણ એટલું બધું ઓસમ નહીં બનેલું હતું જેની મને એક્સપેક્ટેશન હતી કે યાર વાવ વાવ વાલી ફિલિંગ નહીં હતી. ઓકે હતું. બીજી વાર નેક્સ્ટ ટાઈમ એનાથી વધારે ટ્રાય કરી શકે કે આનાથી વધારે સ્વાદિષ્ટ બને. તો એના માટે મેં તમારા માટે શેર નહીં કરેલું. એના માટે આમ સોરી, બટ કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ એનાથી સારું બનાવવા. તો બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.